વાહ આ મારી મેલડી વાહ. ભગવતી મેલડી આવે છે. વાહ આજ મારી પાટણના જુગ જાળવે. આજ મારી નવા ગામની માલપા બેઠી હજારો કામ કર્યા છે ભાઈ. હજારો વાતો પડી છે માતાજીની હે. અને જગતની માલપા આજ પાટણથી મારી જગદંબા જોગમૈયા આજ તમારી મારી વચ્ચે માં મેલડી પધારવાના છે. તો એકવાર જોરદાર તાળીથી મારી પાટણ વાળી મેલડીને વધાવી લો બાપ. વાહ 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 આ મારી મેલડી નો વિશ્વાસ બાબા. આ એ આજ વિક્રમ ભુવાને માં ભગવતી ક્યાં મળ્યા કયા સમય મળ્યા આજ ઈ વાત કરવા મારે જાવું છે બાબા. એ મારી પાટણ થી મારી મેલડી એકદી મારા વિક્રમ ભુવાને જગાડે. મારી જાગતો નથી ને હૂતો નથી માં. અને જેથી મારી મેલડી જોકે માં ભગવતીના પડસા છે બાબો. અને મારી મેલડી પ્રગટ થાય અને તણ લાદી મારી ભગવતી મેલડી તોડી નાખી બાબે. લાદી તો તોડી પણ પાછી હતી ને એવી મારી ભગવતી મેલડી કરી દીધી બાબો. વિક્રમરાય ના ભાઈ જેને આ વ્યક્તિને માને નહીં બાબે, એના ભાઈ માને નહીં કે તું ખોટો છો બાબે. અને તેથી મારી ભગવતી મેલડી નાભીની માલપા સાચીની માલપા ત્રિશુળ બતાવ્યું બાપ. જેને એમ કહેવાય ત્રિશુળ ના દર્શન કર્યા અને ત્યાંથી ત્રિશુળ ના દર્શન કર્યા એટલું જ નહીં. અને તેથી વિક્રમ ભુવાન મારી મેલડી રૂવાડે સમ બેઠા થઈ જાય બાપ. રૂવાડે સમ બેઠા થઈ જાય પણ તેથી વિક્રમ હોય પણ માને નહીં હો મેલડી ને બાપ. પાટણની માલપા તો ડંકો લગાડું પણ જો બાપ નવા ગામની માલપા આજ જો આજ હવા વેત નાગણ થન સતી તો બનવું તો જ માનજે કાળી નાગણ ને આલડી બોલી હોય બાપ.
તું અહીંયા નવા ગામની માલીમાં આવતો નહીં બાપ અને તેથી મારી મેલડી આજે નવા ગામની માલિકા પડશો પૂરો બાપ આજે વિક્રમ હો આજ સુરતની માલિકા અને અહીંયા પડશો પૂર્યો અને વિક્રમભાઈ ના જેથી બાપાએ કીધું તું અહીંયા નો આવતો અને તેથી વિક્રમભાઈ ના બાના ખોળિયા મારી મેલડી ખમા કરવા પડી બાબો આવા જે બાપ રાજા આજ ઘડી કાલમાં મેલડી બોલું પણ જો કડવો કાંટો વાગવા દઉં કે બાપ એનું રૂવાડું કાંડું થવા દઉં તો હું મેલડી દેવની બા આ પેલા વર્ષની વાત બાપ અને ત્યાંથી સુરત થી નીકળી જાય ત્રણેય જણા હાર્યા બાપ અને સુરત થી આવી અને તેથી તળાજાની આજ એમ કહેવાય તળાજામાં ઉતરે અને ગાડી લેવા વિક્રમભાઈ ના ભાઈના ઘરે જાય છે બાપા અને તેથી ગાડીની માલમાં પેટ્રોલ નહીં અને પેટ્રોલ પુરાવા વખતે મારા વિક્રમ ભુવાને મેલડી પ્રગટ થઈ બાબો દરવાજો બાપ પેટ્રોલ પુરાવું નથી એમને ઢાંકણું ખોલતો નહીં અને જો તણથી હાય અને જો પેટ્રોલ ફૂટવા દઉં તો મારી મેલડી ની બા હવે નવા ગામના જુગ એ જદી જાડવે જદી એમ કહેવાય નવા ગામના જુગ જાડવે આવી જાય બાપા અને તેથી એમ કહેવાય કે મારા વિક્રમ ભુવાને મેલડી પ્રગટ થઈ બાપ અને તેથી એમ કહેવાય જન બુશેટ પહેરેલો અને તેથી મેલડી હાકલો મારે કે બુશેટ ના બુતાનને તોડી નાખે બાપ અને સાચીની માલમાં જેથી હાથ ત્રિશુળ બતાણા બાપ અને મારી મેલડી કહેવા મળે કે બાપ હાલે આ જગ્યા અને આ જગ્યાની માલિકા ખોજ આજ હું મેલડી ડટાડેલી છું બાબો મને આઈથી મારા વિક્રમ ભુવા એ મને ખોદીને કાઢને મને ખોદીને કાઢ્યો હું અહીંયા મેલડી ડટાડેલી છું આ જગ્યાની માલિકા ખોજ અને મારી મૂર્તિ તો નીકળે બાપ અને ખોજ હવા વેત નાગણ બની અને તારી આંગળિયા ડસી નો જાવ તો હું પાટણની મેલડીની બાપ ઈશાને ખોદીને જદી એમ કહેવાય ખોદે અને ખોદે ગાળ કાઢે क्या विक्रम भुवाने दसली आंगली हमारी मेलडी गड़ी तो गई बाप पण जेदी आंगली है हवा वेत नागणी आई बाप जेदी नागणी आई એટલું જ નહીં અને મૂર્તિ કાઢી અને મારી મેલડી કે મને નવા ગામના સીમાડાની માલપા જુગ જાડવે આ જગ્યાએ બેહે અને જો એકવાર આ ગામમાં તો નહીં પણ જો 52 ગામની માલપા ડંકો નો વગાડું તો વિક્રમ ભુવા તારી મેલડીની બા સમય જાતા વાર લાગે એ દીવી समय जाता वर लागे समय जाता वर लागे અને તેથી મુંબઈની માલિકા આ ત્રીજા પ્રસંગની વાત કરું છું મુંબઈની માલિકા એક વાણિયાના દીકરાને બાપ કારણ હતું એટલું જ નહીં જોકે હકીકત નો નજર નો જોયેલો દાખલો આમાં 500 માણાએ જોયેલું બામો કોઈ વાત સાંભળેલી નથી કરતો નજર નો દાખલો હાલે મોજૂદની માલિકા આજ નવા ગામના પાદરે હજુ વ્યક્તિ આવે મુંબઈની માલિકા જેથી 5 ભુવા આજ કારણ
પાંચ ભુવાનો નાન્યા જીવ લઈ લીધેલું આવું કારણ બાપ હે અને તેથી આજે એને ઉડતી ઉડતી વાત કાને અવાજ પડ્યો કે જાવ જાવ આજે મકવાણા જેને અટક છે જાતે કોળી છે આજે એક વિક્રમ કરીને ભૂવો છે એને પાટણની મેલડી સાય છે ત્યાં જાવ તો તમારું દુઃખ ભાંગે બાપ હે તેથી એમ કહેવાય કે જેથી વિક્રમ ભુવા પા આવે અને આવી અને જેથી વિક્રમ ભુવાને હાથ જોડીને વિનંતી કરે કે જો 5 ભુવા તો મરી ગયા છે બાપ આ તમે સઠ્ઠા છો તમે આવતા હો તો અમને આમાં સહી કરી દો મારો વિક્રમ ભુવો મારી મેલડીને પૂછવા મળે ક્યાં ગઈ મારા એ પાટણની મારી મેલડી દેવી એ માં ક્યાં ગઈ એ મારી પાટણની મેલડી આ જગતની માલિપા તારો સત વયું જાય તારું વ્યાણ વયું જાય તો જગતની માલિપા મારી જીભ કરડીને મરી જાવ પણ કોઈને મોઢું ન બતાવું બાપ તેથી મારો વિક્રમ ભુવો એમ કહેવાય કે મેલડીના નામનો પાઠ માંડે અને મારી મેલડી કેક જાજા બાપ આજ કોઈ વાજીડા ના હોય કોઈ વાંજા ના હોય કોઈ સિનાત હોય અને હું મેલડી તારી આગળ 5 ડગલા મારસો બાપ અને જો કારણને પાણી કરીને નો પી જાવ ને તો વિક્રમ ભુવા તારી પાટણની મેલડી ની બાપ મારો વિક્રમ ભુવો હાલી નીકળે ઈ સમયની માલપા એને પોતાનો જીવનો પરિવાર નો કર્યો ઘરનો પરિવાર નો કર્યો પણ એક મારી મેલડીનો વિશ્વાસ રાખ્યો કે આજ મારી મેલડી કીધું ને તો આજ મને મરવા નહીં દે બાપ તેથી એમ કહેવાય કે મુંબઈની માલપા જાય અને તેથી પેલી એક ગેલેરી પાસ કરી બાપ બીજી પાર કરી અને ત્રીજી ગેલેરીનો રૂમ ખોલે બાપ અને રૂમ ખોલે ક્યાં તો એમ કહેવાય કે હોળક વરહનો દીકરો હતો બાપ જેને એમ કહેવાય કે જેના આંગળી જવડાતો જેના નખ હતા બાપ હે હાથના અને પગના અને શરીરની માલપા જેને રૂવાડી જેને એમ કહેવાય કે માથાના વાળ જટકી બાપ હે અને આ કામ કરવામાં હયાત અમારા પરવીનભાઈ સુરતવાળા હાર્યા બાબો અને એમ કહેવાય કે જનભાઈ ઓરડો હતો જન તાળું ખોલી અને મારો વિક્રમ ભુવો જેથી રૂમની માલિપા જાય બાપ અને જાય એટલું જ નહીં અને તેથી મારી ભગવતી મેલડી જેને 4 નજર ભેગી કરે બાપ ક્યાં લે આ મારા 5 હાથના આખ્યા જેને એમ કહેવાય કે પાળીની માથે બેઠેલો અને 5 હાથના આખ્યા આજ મારી મેલડીના નામના નાખ્યા અને છોકરાને હેઠો પાડ્યો અને જેના નખ નાન્યા ખરી ગયા જેને રૂવાડી નાન્યા ખરી ગઈ અને દીકરાને મારી મેલડીએ ગાંડા હાજા કર્યા ઈ મારી મેલડી બાપ બોલે બાપ હે જો કે પેલો માંડવો હતો અને ઈ વાણીઓ જેથી વિક્રમ ભુવાને 3 કરોડ અને 51 લાખ રૂપિયા દેવા ત્યાર છો ત્યારે અમારો વિક્રમ ભુવા એમ બોલ્યા કે હું પૈસા હાથમાં ન પકડું પણ મંદિરના ગામની માલપા વાપરી નાખજે આ મારી મેલડીની જાગતી જોઈ બાબો સુરતની માલપા મારી મેલડી પડસાપુરે સુરતની માલપા જેનો ગબારીનો દીકરો અને જેથી એને જેની નાગ કડી ગયો બાપ જન નાગ ના કઈડા હડા 3 દિવસ જ બીજા એ બોલી ના ગણી ના ગેલા બાબા હડા
ના પાડી દીધી આની મારી પાસે જીવ નથી બાપ, આની મારી પાસે જીવ નથી. અને છોકરો જેને મૃત્યુ પામ્યો બાપ હે, અને તેથી ઈ દીકરાને કોઈ માણસ બોલે કે કદાચ આજ મારી પાટણ વાળી મેલડી સુરતની માલિપા જેને એમ કહેવાય કે રૂમની માલિપાથી જેને મૂર્તિ નીકળેલી બાબો એની સેવા ભક્તિ કરે છે અને તમે ત્યાં લઈ જાઓ અને જો કદાચ માતાજી દિયા કરે તો મળદા હજીવન કરે ઈ મેલડી બાબો. તેથી સુરતની માલિપા એકનો રબારીનો દીકરો લાવે અને જેથી કકલાટ કરે નાખ્યોની માલિપાથી આહુડાની દારૂ પડે બાપ કે માં તક દિયા કરો મારા દીકરાને હજીવન કરો બાપ હે જેની જનતા રુદન કરતી હોય હે. અને તેથી મારી મેલડી કે જો એનું ઝેર આજ કદાચ હું મેલડી ધૂક માંડું અને જો સુશી ન લઉં તો પાટણની મેલડીની બાબો જેથી આજ રબારીના દીકરાને મારી મેલડી સુરતની માલપા હજીવન કર્યો બાબા. ત્યારે કીધું બેકડીની માલપા એ મળદા હજીવન કર્યામાં મેલડી, મળદા હજીવન કર્યામાં મેલડી. પછીથી વધાવી લો જો એક ના અનેક નો કરે તો મારી મેલડીની બા. જગતની માલપા એ મકાનની માલપા કોઈને રવા ન દઉં હાલે મોદતની માલપા મારી મેલડીનો પડસો છે બા. બોલો બેનોની મોજ બોલો આ જાદુ આપે મારી નગરી વાવની
પડસા તો અનેક પડ્યા છે બાપ. હે અનેક પડસા પડ્યા છે. અહીંયા આજ નવા ગામની માલપા મારી મેલડીની સ્થાપના કરવા આવ્યા અને વિક્રમભાઈ અને પ્રવીણભાઈ અહીંથી સુરત જવા પાછા નીકળી ગયા બાપ. મુનાભાઈ અને તેથી એમ કહેવાય કે મુનાભાઈ મનની માલપા એવું કીધું કે મારે પડસો જોતો માતા મેલડીનો કે બેહાડીને આવ્યા કે એનું પ્રમાણ હું બાપ. અને તેથી વિક્રમભાઈના જેથી શબ્દની માલપા એવું નીકળ્યું કે 15 કિલોમીટર ગાડી પાછી લે અને જો 5 શ્રીફળ હું આજ મેલડી નિશાન આપું તો માનજે જગતની માલપા હું પાટણ વાળી મેલડી નવા ગામની માલપા ડંકો વગાડું બાબો. અને એ વ્યક્તિ દર રવિવારે અહીંયા આજ મેલડી માના મંદિરે દર્શન કરવા ઠેઠ સુરત થી આવે છે બાપ. આવા માં ભગવતીના પડસા પડ્યા છે, આવા માતાજી કામ કર્યા છે બાપ. એને કહે ઈ જગદંબા ઈ જોગમાયા બાપ. આંગણ રે હે તલાવડી માં એની પાલે રે એ જામુડો જો ઈ રે એ જામુડે માડી મારા યટ કેલા કેલો જો. એક પડસાની વાત કરું છું બાબા. માં જગદંબાનો જેથી એમ કહેવાય કે ગાડી લઈને જતા હતા અને જેથી 70 ની સ્પીડ બાબા અને ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું પણ જેને એક પણ ટોસો ન લાગ્યો બાબા. અને પણ વિક્રમભાઈ નું જેથી પાકીટ બાપ પડી ગયું 28 કેરેટ જેને હીરા પાકીટની માલપા બાબા. અને તેથી વિક્રમભાઈ એટલા બધાને પૂછવા મળ્યો કે ભાઈ મારું પાકીટ કોઈને જડ્યું? કોઈ માને નહીં. અને તેથી વિક્રમભાઈ માનતા નથી કરતા પણ મનોમન માં મેલડી એનો પોકાર સાંભળ્યો અને રાતની માલપા રબારીના ઘરે અમારી પાટણની મેલડી જાય હો. જાય એટલું તો નહીં પણ એમ કહેવાય જેને પૂછો ને કોણ શોક પાટણની મેલડી, કોણ શોક પાટણની મેલડી. ઘરની માલપા આખું ઘરને મેલડી ધૂણાવે બાબો. અને તેથી એમ કહેવાય કોઈ માણસે કીધું કે બાપ આજ મેલડીના આશીર્વાદ યોજા અને તારો ગુનો કબૂલ કરી લે તો આજ તારી આજ મેલડી તને ખમા કહી દે બાબો. અને તેથી એમ કહેવાય કે રબારી સરનામું પૂછતા પૂછતા આજ વિક્રમભાઈ ની રૂમે આવે છે બાપ. અને તેથી મારી મેલડી કે જાજા આજ મારું હોય અને દુનિયાની પડમાં વયું જાય અને કદાચ મરી ગયો હોય અને જો હુરધન થઈને બોલાવીને ન લઉં તો પાટણની મેલડીની બાપ. અને તેથી વિક્રમ ભુવો કહેતો હોય બાપ એ હાથ પાડું ન્યાય આવજે મારી, હાથ પાડું ન્યાય આવજે. હાથ પાડું ન્યાય આવજે મારી, હાથ
પાડી દીધી, વૈદ્ય ના પાડી દીધી. આજે માંડવો છે, આજ હું તમે બધા ભેગા થયા. આજ એમ કેવાય તલી ગામના ગોહિલ પરિવાર જેથી વિક્રમભાઈ ના મામાના દીકરાના ઘરે એમ કેવાય કે દીકરો નહોતો બાપ. હે તેથી મારી મેલડી કે દાદા આપું ને તો માનજે કે 9 મહિને આજ હું મેલડી દૂધના ફેણી જેવો દીકરો આપું બાબો. આજ ઈ માંડવો ગોહિલ પરિવારે આજ માં જગદંબા જોગમાઈ નો રોપ્યો હોય બાબા. એવું જેથી આજ વિક્રમભાઈ ના ભાઈ ના ઘરે ડોક્ટર ના પાડી દીધી કે હવે સંતાન ન થાય. જેથી મનની માલિપા મુંજાય બાબો, મનની માલિપા મુંજાય કે હવે મારે કોને કેવું. અને તેથી મારી મેલડી કે જાજા આ દુનિયાની માલિપા હું મેલડી જો દેતી હોઉં તો આજ બાપ હું મારા મકવાણા પરિવારની માલિપા કોઈનો જાતો વૈશ ન રવા દો હો બાપ. અને તેથી મારી મેલડી આજ મકવાણા પરિવારની માલિપા દીકરો આપ્યો અને એનું નામ મેરિયો રાખ્યું. ઈ મારી મેલડી બાપ. એવા 551 રૂપિયા આપી ભરતભાઈ સુરિંગભાઈ ખાખડ વાવેરા વાળા, વાહ આ વાવેરા વાળા વાહ. 551 રૂપિયા આપી અને મારી જગદંબા જોગમાયા મેલડીને વધાવો બાબો. એવા માં ભગવતી 11 ઘરે દીકરા આપ્યા બાબા. જેન ના પાડેલી આજ ડોક્ટર ના પાડે, વૈદ્ય ના પાડે, આજ દુનિયા કેમ કે તારા ઘરે ન થાય. આજ એવા કેસ માં ભગવતીએ 11 ઘરે આપેલા. આવી વાત ઉપર માં ભગવતી મેલડીને માનતો તાળી પડે હું સાથ બાપ. ની માં જગદંબા આજ આવતી હોય કેમ આવે બાપ. હે હાથમાં માડી ખાંડુડી લીધી સરી અને હાલી કોઈ કામરૂ દેશની માલિપા. જેથી ઓલા રૂડિયા મહાનીને મારી મેલડી રોળી નાખે. જેથી કીધું હે વાદી કોઈને માર્યો માડી, વાદી કોઈને માર્યો મેલડી દેવ માડી, વાદી કોઈને માર્યો. તારી કાળી રે એ લટુને કાળો માનો વેલી એ મારી ભેળીઓ ઓઠીને એ મારી પાટણ વાળી આવો આવો માં એ મેલડી મારી પાટણ વાળી એ મારી ભલે રે એવું જહો જહો મારી સીધરિયા ઓઢની મેલડી બોલો.